અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ સુધીનો બ્રિજ બંધ હાલતમાં છે। બુલેટ ટ્રેનની કામગીરીને લઈને 1 સપ્ટેમ્બર સુધી બ્રિજ બંધ કરવામાં આવ્યો। બ્રિજ અચાનક બંધ થઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। ટ્રાફિક પોલીસે અચાનક જાહેરનામું બહાર પાડ્યું। બ્રિજ બંધ થઈ જતા આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સામે આવી છે। શાહીબાગ બ્રિજમાં પણ ટ્રાફિક જામની સમસ્યા છે। શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરીને લઈને વધુ એક બ્રિજ જે છે તે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવે છે। આ વાત છે શાહીબાગમાં આવેલા જે રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ તરફ જતા આ બ્રિજની કે જ્યાં બુલેટ ટ્રેનનું કામ જે છે તે અહીંયા ઉપર ચાલી રહ્યું છે। જે પ્રકારે ઉપર આખી આ ક્રેન જે જોઈ શકાય છે એ ક્રેન મારફતે આખા જે બ્લોક જે છે તે પિલ્લરો ઉપર ગોઠવવાની કામગીરી કરવાને લઈને આ બ્રિજ ઉપર આવતા જતા વાહનો જાય ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તેને ધ્યાને રાખીને અને ઝડપી કામગીરી પૂર્ણ થાય એ બાબત ધ્યાને રાખીને આ બ્રિજ જે છે તે વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે।